આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે તે પહેલા રાજકીય પક્ષો પ્રચારમાં જોર લગાવી રહ્યા છે તો રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। સુરતના નવસારીમાં ભાજપના ઉમેદવાર CR પાટીલની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તો નવસારી લોકસભા બેઠકમાં આવતા સુરતના વિસ્તારોમાં આ રેલી કાઢવામાં આવશે। લિંબાયત ઉધના મજૂરા વિસ્તારમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ચેતનજી। ચેતન, પ્રચાર પડઘમ આજે શાંત થવાના છે, પ્રચારનો છેલ્લો દિવસ અને CR પાટીલ બાઇક રેલી યોજી રહ્યા છે, શું છે વિગતો? જી બિલકુલથી લોકસભાની ચૂંટણીના પ્રચાર આજે પડઘમ શાંત થઈ જશે। જો કે તે પહેલા ભાજપ પ્રચાર પ્રસારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આપ જોઈ શકો છો લિંબાયત વિધાનસભાથી એક વિશાળ જે રોડ શો છે તે રોડ શો અહીં કાઢવામાં આવ્યો છે। પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની આગેવાનીમાં આ રોડ શો કાઢવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો જે ભાજપના જે કાર્યકરો છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણી સાથે પરેશભાઈ જોડાયા છે। પરેશભાઈ, લોકોમાં અનેરો ઉત્સાહ આપ ઉત્સાહ જોઈ રહ્યા છો। બહુ મોટી સંખ્યામાં આજે રેલી જે બાઇક રેલી નીકળી છે એ 25 નવસારી લોકસભાના અમારા ઉમેદવાર શ્રી CR પાટીલ સાહેબના સમર્થનમાં જે લોકો આપ બધી બાજુ જોઈ શકો છો, બંને સાઈડ ઉપર જે મોટી સંખ્યામાં 6 થી 7 હજાર જેટલા મોટર બાઇકો આજે આ રેલીમાં જોડાયા છે। શું કહેશો, કેટલી લીડથી જીતશે CR ભાઈ? લીડ તો જે લીડ ગયા વર્ષે હતી એનાથી વધુ, ગયા વર્ષે જે લીડ હતી એનાથી વધુ લીડથી અમારા સાંસદ CR પાટીલ સાહેબ જીતશે એવો અમને બધાને વિશ્વાસ છે। એ આપ આ રેલી પરથી જોઈ શકો છો કે લોકોનો ઉત્સાહ જે રીતે રેલીમાં જોડાયા છે મોટી સંખ્યામાં, એ બતાવે છે કે મોટું મતદાન થશે અને એક ભવ્ય લીડ સાથે CR પાટીલ સાહેબનો વિજય થશે। નવસારી લોકસભામાં વિશાળ મતદાન થશે। આપણી સાથે AK પાટીલ જોડાયા છે, તેમની સાથે આપણે મહેન્દ્રભાઈ પાટીલ જોડાયા છે, તેમની સાથે જો આપણે વાતચીત કરીશું। આશરે અમે ગત વર્ષની લીડ તોડવા માટે સફળ થઈશું અને ફરી એકવાર ભારતમાં 1 નંબર લીડ આપવા માટે નવસારી લોકસભાના તમામ કાર્યકર્તાઓ ખૂબ ખણખણી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો ભવ્ય વિશાળ સંખ્યામાં આજની લીંબાયત વિધાનસભાની રેલીમાં કાર્યકર્તાઓ બહુ ઉત્સાહપૂર્વક જોડાયા છે। ધારાસભ્ય પણ જોડાયા છે, જે અભૂતપૂર્વ પ્રતિસાદ। લિંબાયત વિધાનસભાની આ કેસરિયા રેલી જોઈને કોંગ્રેસના પેટમાં ભાર પડી ગઈ છે। આપ સૌ જોઈ રહ્યા છો કે જબરજસ્ત લીડથી અમારા CR પાટીલ સાહેબ જીતવા જઈ રહ્યા છે, ત્યારે આપ જબરજસ્ત આ રેલી જે આપ જોઈ રહ્યા છો, મને લાગે છે કે આખો કેસરિયા પ્રવાહ એ આ લિંબાયત વિધાનસભામાં પસાર થઈ રહ્યો છે। અભૂતપૂર્વ કોઈ શબ્દ નથી આ રેલીનું વર્ણન કરવા માટે। અને આ રેલી ન માત્ર નવસારી લોકસભામાં મતલબ સમગ્ર દેશમાં મેસેજ મોકલે છે કે 400+ લીડમાં નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે। સુરત શહેર પ્રમુખ પણ જોડાયા છે। જી સર, શું કહેશો? અભૂતપૂર્વ રેલી છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને અમારા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ અને ઉમેદવાર આદરણીય CR પાટીલ સાહેબ ચોથી વાર સાંસદ બનવા જઈ રહ્યા છે, ત્યારે સૌ કાર્યકર્તાઓ અને સૌ નગરજનોમાં અનેરો ઉત્સાહ છે। આજે આપ જોઈ શકો છો કે એક કેસરીયો સમુદ્ર લહેરાઈ રહ્યો છે, ત્યારે મને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે પ્રચંડ લીડથી અમે આ સીટને જીતીશું। લોકોમાં અભૂતપૂર્વ પ્રતિસાદ છે, શું કહેશો? જી અભૂતપૂર્વ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ અને પાટીલ સાહેબ પ્રત્યેનો પ્રેમ, એના કારણે જે અભૂતપૂર્વ જે પ્રતિસાદ છે તે અહીં જોવા મળી રહ્યો છે। હાલ આપ જોઈ રહ્યા છો હાલમાં જે લિંબાયત વિધાનસભા છે તેના સીધા દ્રશ્ય છે, જ્યાં બાઇક રેલી સ્વરૂપે CR પાટીલનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે। લોકોમાં અભૂતપૂર્વ સંગીતાબેન પાટીલ સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કહેવું છે। સંગીતાબેન, અભૂતપૂર્વ પ્રતિસાદ શું કહેશો? આજે આ લિંબાયતની પ્રજા છે, લોકોને પાટીલ સાહેબ પર જેટલો પ્રેમ કરે છે આ પ્રેમ અહીંયા દેખાઈ રહ્યો છે। આજે તમે જોવો છો આ લોકોની જે ઉત્કંઠા છે, ઉત્સાહ છે પાટીલ સાહેબને જીતાડવા માટે, એ ખૂબ જ
આપે જે રીતે જોયું તે રીતે અભૂતપૂર્વ જે પ્રતિસાદ છે તે પ્રતિસાદ અહીં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજના દિવસની જો વાત કરીએ તો ઉધના, લિંબાયત અને મજુરા આ ત્રણ જે વિધાનસભા છે તે હાલ નવસારી લોકસભામાં આવે છે. આ તમામ જે વિધાનસભામાં હાલ રોડ શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં આપ જોઈ શકો છો દૂર દૂર સુધી કેસરીઓ દેખાઈ રહ્યો છે. અભૂતપૂર્વ જે પ્રતિસાદ છે તે અહીં મળી રહ્યો છે. ઠેર ઠેર અહીં જે સ્વાગત છે તે સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે એક અનેરો જે ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે. જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો પ્રચારના અંતિમ દિવસે રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. નવસારી બેઠક માટે સુરતમાં ગૃહ રાજ્યમંત્રીની પણ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભાજપના ઉમેદવાર CR પાટીલના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન. મજુરા વિધાનસભામાં વિશાળ બાઇક રેલી યોજવામાં આવી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ રેલીમાં જોડાયા છે, જ્યારે ઢોલ, નગારા અને ડીજેના તાલે વિશાળ બાઇક રેલી યોજાઈ છે. આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી પોતાના મત ક્ષેત્રમાં CR પાટીલ માટે પ્રચાર કરી રહ્યા છે. સીધા દ્રશ્ય જોઈ શકો છો. મોટી સંખ્યામાં બાઇક રેલી યોજાઈ રહી છે. ઢોલ નગારા સાથે જે આ મજુરા વિધાનસભા છે ત્યાં ગાડી આ રેલી યોજાઈ રહી છે. ને ખાસ કરીને જે રીતના છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો અને જે રીતના જે છે CR પાટીલ જે છે તેમની સુરત નવસારી લોકસભા છે અને સુરતમાં જે છે ક્યાંક મતદાન થનાર છે તેને લઈને ખાસ કરીને જે મજુરા વિધાનસભા છે ત્યાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં યુવાનો સહિત ભાજપના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. અને આ જે રેલી જે છે ખાસ કરીને જે અઠવા ગેટ વિસ્તાર જે છે મધ્યસ રોડ ત્યાંથી આ પ્રસાર થઈ રહી છે. જે રીતના જે છે આયોજન કરવામાં આવ્યું છે અને ગૃહ રાજ્ય મંત્રી સાથે મોટી સંખ્યામાં જે છે હાલ તો યુવાનો જોવા મળી રહ્યા છે. અને જે રીતના હર્ષ સંઘવી જે છે પોતે લોકો જે છે તેમનું અભિવાદન કરી રહ્યા છે. અને જે રીતના રેલીની સાથે ખાસ કરીને ડીજે, ઢોલ, નગારાનું ખાસ જે છે આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ તમે દ્રશ્ય જે છે નિહાળી શકો છો કે મોટી સંખ્યામાં જે છે ભાજપના કાર્યકર્તા સહિત લોકો જોડાયા છે. હાથમાં જે રીતના જે છે ભાજપનો ઝંડો છે, ખેસ પહેરી છે અને ટોપીની સાથે અને જે રીતના દેશભક્તિ અને ગીત સાથે જે રીતના જે છે હર ઘર મોદી ને 400 પારના નારા સાથે હાલ આ રેલી યોજાઈ રહી છે. હાલ મોટી સંખ્યામાં જે છે હર્ષ સંઘવી જે છે પોતે લોકો ઉપર પુષ્પ હાર પણ કરી રહ્યા છે. અને સીધા દ્રશ્ય જોઈ શકો છો. અને આપણી સાથે હર્ષ સંઘવી ગૃહમંત્રી છે, સીધા આપણે જાણીશું. સાહેબ સીધા જઈશું. તમે જણાવજો કઈ રીતે ભવ્ય રેલી છે, મોટી ભવ્ય રેલી છે, મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. અંતિમ દિવસમાં 25 નવસારી લોકસભામાં આજે મજુરા વિધાનસભામાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું છે. આદરણીય પાટીલ સાહેબ હમણાં આપની વચ્ચે આવવાના છે. જનતા તેને આશીર્વાદ આપવા ઉમટી પડી છે. બાઇક રેલી છે, મોટો કાફિલો જોવા મળી રહ્યો છે. કેટલી CR પાટીલની લીડ વધશે? આ મજુરા વિધાનસભાની ઐતિહાસિક રેલી છે. ન ભૂતો ન ભવિષ્ય એટલી બાઇકો સાથે આજે પ્રચારના અર્થે પાટીલ સાહેબ માટે અમે નીકળ્યા છીએ. લોકો અભિવાદન કરી રહ્યા છે. અભિવાદન પણ કરી રહ્યા છે અને થોડીક સમયમાં પાટીલ સાહેબ અહીંયા ઉપસ્થિત થવાના છે. બિલકુલ ચોક્કસ છે. જે રીતના જે છે ઠેકાણે લોકો દ્વારા પણ ભવ્ય અભિવાદન કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને જ્યારે આજે અંતિમ દિવસ હોય ને અંતિમ દિવસને લઈને પોતે ગૃહમંત્રી પોતાના મજુરા વિધાનસભાની અંદર ભવ્ય રેલી યોજી રહ્યા છે. અને થોડી ક્ષણોમાં જે છે ક્યાંક ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ જે છે આ રેલીમાં જોડાવનાર છે. પ્રશાંત ડિવરેજી, મીડિયા, સુરત. તો જે રીતે પ્રચારના પડઘમ આજે સાંજે શાંત થવા જઈ રહ્યા છે, પ્રચારનો અંતિમ દિવસ છે આજે, ત્યારે તો નવસારી બેઠક પર જે છે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે CR પાટીલના સમર્થનમાં.